પોતાના માર્ગમાં લાસ્ટ છેલ્લા શ્વાસ સુધી ખીલો, પણ અલગ અલગ હોય. પહેલા વૃક્ષ ખીલ્યા એટલે પાંદડાથી ખીલ્યા, એવા પાંદડા નીકળે, પછી એમાંથી ફૂલ ખીલે, પછી છેલ્લે ફળ આવે કે ન આવે. પહેલી અવસ્થામાં વ્યક્તિત્વનો વિકાસ કરવો, બીજી અવસ્થામાં લખ્યું છે તમારા વ્યવહારનો વિકાસ, અને છેલ્લી અવસ્થામાં વાર્ધક્ય મુનિવૃત્તિ નામ કહેતા આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરો. પહેલી અવસ્થામાં વિદ્યાનો વિકાસ, બીજી અવસ્થામાં તમારા માટે ધનનો વિકાસ, અને ત્રીજી અવસ્થામાં ભજનનો વિકાસ. વંદુ સહજાનંદ રસ રૂપયનું શું કરવું? અને યોગે નાંતે તનુ તેજાવંતે, ઈશ્વરમાં આપણો આત્મા પરોવાઈ જવો જોઈએ. આટલું મોટું ખીલેલું જીવન અંતે કોને અર્પણ કરી દેવાનું? ઈશ્વરને અર્પણ કરી દેવાનું છે.